ભગવાન થોડા મોટા થયા અને આપણને ખબર છે ભગવાન માખણ ચોરીની લીલા કરે છે. એટલે ઘણાયને પ્રશ્ન એમ થાય કે ભગવાને તે કઈ ચોરી કરતો હશે? જે ચોરી કરે એને ભગવાન કહેવાય? હા, અને શાસ્ત્રો તો કહે છે શ્રી કૃષ્ણ ચોર છે એટલું જ નહીં, ચૌરા ગણ્યમ પુરુષમ નમામિ, બધાય ચોરોમાં અગ્રગણ્ય છે. દુનિયામાં જેટલાય ચોર હોય ને દરેક ચોરનું મુખિયા છે. ચૌરાગ્ર ગણ્યમ પુરુષમ નમામિ, બધાય ચોરોનો સરદાર છે. અને તમે જુઓ ને, બધાય ચોર હોય, ચોરી કરતા પકડાઈ જાય તો એને ક્યાં પૂરવામાં આવે? જેલમાં. હવે ચોર પકડાઈ જાય એને જ્યાં મૂકવામાં આવે ત્યાં તો ભગવાન પ્રગટ્યા છે. ચોર પકડાઈ જાય અને પછી એને જેલમાં પૂરવામાં આવે તો ત્યાં તો ભગવાન પ્રગટ્યા છે. અને ભગવાન પ્રગટ્યા પણ પકડાઈ ન શક્યા. અને જે ચોર પકડાઈ જાય એ ચોર કેવો? એ નબળો ચોર. પકડાઈ જાય એ કઈ જોર હારો? પકડાઈ જાય ચોર કેવો? तो भगवान तो चोरों के सरदार है, चोरी कला में कुशल है. जेल में जन्म्या पण पकड़ाई न शक्या, छटकी गया. श्री राधिकाया हृदयस्य चौरम, भगवाने શું ચોર્યું છે? શ્રી રાધિકાયા હૃદયસ્ય ચૌર્યમ, શ્રી રાધિકાજીનું હૃદય ચોરી લીધું છે. श्री राधिकाया हृदयस्य चौरम नवाम्बुद श्यामल कांति चौरम पदाश्रितानां च समस्त चौरम. जे एनु शरणु लई ले एनु બધું હરી લે, એનું ચિત્ત હરી લે. पदाश्रितानां च समस्त चौरम चौराग्रगण्यं पुरुषं नमामि, चौराग्रगण्यं पुरुषं नमामि. ભગવાન માખણ ચોરીની લીલા કરે અને બહુ સુંદર મજાની મધુરી મધુરી લીલાઓ છે. એક વખત ભગવાન કોઈ ગોપીને ક્યારે ચોરી કરવા ગયા અને વૃંદાવનમાં જે ચોરી થઈ ને એ અદ્ભુત ચોરી થઈ. એવી દુનિયામાં ક્યાંય ચોરી થઈ જ નથી. જે વૃંદાવનમાં ગોકુળમાં જે ચોરી થઈ એવી દુનિયામાં ન તો ચોરીઓ તો બધે થાય ને આપણે થાય ને ગમે ત્યાં તો ચોરી તો બધે થાય. અહીંયા થાય ને અમેરિકામાં થાય, ચોરી તો બધી થાય. પણ વૃંદાવનમાં ગોકુળમાં જે ચોરી થઈ ને એવી દુનિયામાં કોઈ પેટાળમાં એવી ચોરી નથી થઈ. શું કામ? તમારે બધું માની નહીં લેવાનું, પૂછવાનું. શું કામ? દુનિયામાં નિયમ છે કે જેના ઘરે ચોરી થાય ને તો ઘરધણી દુખી થાય. હવે તમારા ઘરે તમે 2-3 દી બાર ગામ ગયા ને પાછા આવો ને તાળા ખુલેલા મળે તો તમને કઈ રાજીપો થાય? દુઃખ થાય ને. તાળું ખોલવું ન પડે એ દુઃખ છે. બારગામ થી આવો ને આપણે આપણું તાળું જ ન ખોલવું પડે એ દુઃખ છે. દુનિયામાં જેના ઘરે ચોરી થાય તો એ ઘરધણીને દુઃખ થાય. એક વૃંદાવન ગોકુળ એકમાત્ર એવી જગ્યા હતી કે જેના ઘરે ચોરી થતી એ રાજી થતા અને જેના ઘરે ચોરી ન થતી એને દુઃખ થતું કે મારા ઘરે કેમ ચોરી ન કરી. જેના ઘરે ચોરી ન થતી, જે ગોપીના ઘરે ચોરી ન થતી એ ગોપીને દુઃખ થતું કે મારા ઘરે કેમ કનૈયો ન આવ્યો. અદ્ભુત લીલા છે. એક વખત ભગવાન એક ગોપીના ઘરે માખણ ચોરવા ગયા છે અને ફૂલ પ્રૂફ બંદોબસ્ત કર્યો. બધા નાના નાના ગ્વાલ બાલો છે, મિત્રો છે, એક પર ઉપર એક બધા ચડી ગયા, ખભા ખભા અને બધું આખું સરસ મજાનું પિરામિડ જેવું બનાવ્યું. અને ગોપીઓએ ચતુર માખણના માટલા હારે ઘંટડી બાંધી નાખી. માખણના માટલા હારે ઘંટડી બાંધી નાખી એટલે માખણનું માટલું જરા કે હલે એટલે ઘંટડી વાગે એટલે ખબર પડી જાય કે ચોર આવ્યો છે. ઘંટડી બાંધી ભગવાન પહોંચ્યા ને જુએ છે ઘંટડી બાંધી. અને ભગવાને છે ને ઘંટડીને આદેશ આપ્યો, એ ઘંટી હું તને આદેશ આપું છું,
જ્યાં સુધી હું ચોરી કરું, માખણ ચોરું, અમે બધા માખણ જમીએ ત્યાં સુધી એ ઘંટડી તને મારો આદેશ છે, તું વાગતી નહીં. હવે ભગવાનનો આદેશ થઈ ગયો. ભગવાનનો આદેશ થાય તો સંસારનું એક એક તત્વને આદેશ તો માનવો પડે ને. ઘંટડી મૌન. ગ્વાલબાલોની માથે ભગવાન ચડ્યા, ભગવાને માટલું હાથમાં લીધું, ઘંટડી મૌન. માટલું આમ હલાવે, ઘંટડી મૌન. ખોબા ખોબા ભરી માખણ કાઢે, ઘંટડી મૌન. બાળકો ગ્વાલબાલો બધાને માખણ વહેંચે, ઘંટડી મૌન. અને પછી ભગવાન વિચાર કરે કે બધાને માખણ ભરપેટ જમાડ્યું, अब हम भी थोड़ा चख ले. सबको खाना खिला दिया, सबको माखण जिमा दिया, अब थोड़ा हम भी जिम ले. બધાને જમાડ્યું, હવે હું જમી લઉં. બધાને જમાડી દીધું માખણ. પછી ભગવાને એક મુઠ્ઠો ભરી એક કોળિયો માખણનો જ્યાં પોતાના મોઢામાં લીધો ત્યાં ઘંટડી ટન 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 ટન. અને ત્યાં ગોપી આવી અને એને કનૈયાનો કાન પકડી અને માં યશોદા અને ભગવાન આમ માં ઓલી ગોપી આમ ઢળાતી ઢળાતી લઈ જાય અને ભગવાનની નજર ઘંટડી સામે. ઘંટડી તને કીધું તું ને વાગતી નહીં, કાં વાગી? પણ પ્રભુ તમે કીધું તમારો આદેશ બરાબર, માટલું પકડો, હું વાગી નહીં. તમે માખણ લીધું, વાગી નહીં. તમે બધાને માખણ જમાડ્યું, હું વાગી નહીં. પણ જેવું તમે માખણ જમતા હતા મને એમ મારામાં એવો ભાવ આવ્યો કે હવે ભગવાનને ભોગ લાગે ત્યારે આ ઘંટડી વાગે નહીં તો ઘંટડીનો અવતાર. ભગવાનને ભોગ લાગે ત્યારે આ ઘંટડી વાગે નહીં તો એ ઘંટડીનો અવતાર નું કામ. આ મધુરી મધુરી લીલાઓ છે.